વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈને નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા પાલ ખાતે આવેલા અટલ આશ્રમમાં વૈદિક યજ્ઞનું આયોજન કરાયું હતું, જેમાં સેવા યજ્ઞનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની દેશભરમાં ઉજવણી કરાઈ છે, તે તેમના હોમટાઉન ગુજરાતમાં ઠેર ઠેર ભાજપ દ્વારા તેમના સમર્થકો દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા। સુરતના પાલ ખાતે આવેલા અટલ આશ્રમ ખાતે નરેન્દ્ર મોદી વિચાર મંચ આઈટી સેલ દ્વારા ભારત દ્વારા વૈદિક યજ્ઞની સાથે સેવા યજ્ઞનું ત્રિવેણી સંગમ કર્યું હતું, જેમાં રક્તદાન શિબિર, સર્વરોગ નિદાન શિબિર અને અંગદાન સંકલ્પ શિબિરનું આયોજન કરાયું હતું। અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ મંદિર આજ નરેન્દ્રભાઈના જન્મદિવસની ઢેર સારી શુભકામના। ભારત વિશ્વગુરુ બને અને બનાવવા માટે પરમાત્મા આપણને ખૂબ જ મદદ કરે, એ નિમિત્તે ડૉક્ટરો દ્વારા દરેક સર્વ રોગોનો નિદાન કેમ્પ તેમજ ભોજન પ્રસાદ અને ત્રિવેણી સંગમ સેવાની સાથે અને યજ્ઞની પણ આયોજન કરેલું છે, જેમાં આહુતિ આપી અને ભારત વિશ્વગુરુ બને, નરેન્દ્રભાઈની તંદુરસ્તી વધે અને દેશને ખૂબ જ પ્રગતિમય અને ક્રાંતિમય બનાવે, અને એવી જ મંગલ શુભકામના નરેન્દ્રભાઈને કે આપ આગળ વધો, પૂરું ભારત આપણી સાથે છે। અસ્તુ। પાલ ખાતે આવેલા અટલ આશ્રમમાં યોજાયેલા વૈદિક યજ્ઞની સાથે સેવા યજ્ઞના ત્રિવેણી સંગમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહેવા પામ્યા હતા। અઝર કુરેશી સાથે હર્ષદ સેઠા,